પછી ઉઠી પાડી મને તો એ તો દોડે ખૂબ સારું કદાચ બોનું કદાચ મારી કડી કદાચ ઉંમર લાયક માં જેવી તો કદાચ બધા કોઈ બેઠો હશે તો ભાઈ તમારી આ કદાચ હોલ્ડથી આયા કદાચ સોંધાથી મોનતા હતા હોલ્ડથી મોનતા હતા પણ આ દાડા સુધી કોઈ ઠપણું પડતું નતું આટલા દાડા તમે ખાલી પાટી પૂછતા હતા પણ તમે હવારમાં વહેલી જોત લઈ અને કદાચ મારા મંદિરે કદાચ આઈ તમે મારી જોત લાવી છે તો તમારી જોત કદી પણ જોખાશમાં નહીં રહે બને એટલી હોર રાખજો બાપુ બને એટલી હોર રાખજો અને જે જેને કોકને આશા ન હોય કોકને ભગવાન દગલ ભેગ માંગતા હોય કોકને રોમે કોકની વેળા ન હોય તો નાગદી જે મહેનત કરો એ કરે દાદો ભાઈ આજ તો 32 આવશે ને અમારે 51 આવશે ને પછી મારી આ રાવણામાં કોક ઘરે અને ભાગે છે પાવળિયા ફેર તું ઘડતો હોય ભાગતો હોય એમ તો ભલો કેવરાય પાવળિયા વાજી સોયા હું મારું નામ સધઈએ ભાઈ મેં તો કુદાડું નેસું ગાતી ધોણી ની ભાઈ રાખી દોડતી હોય કદાચ મારો ભૂવો નાનો છોકરો હોય ભાઈ પેલી વખત ઉજાગરો કર્યો સલ્યા પછી આવો ભળે રૂડાડીના આ તો ઘરે ઘરે ભૂપા કાન ઉડે છે એના ઘરમાં 3 વ્યક્તિ દોઢા હેડે છે એમ કેવો સુલ્યા 3 વ્યક્તિ દોઢા હેડે છે પાવળિયા તારે હું ઘરતાર છોડી લે હોમી નજર નો કૂદો મને વેસું નો ઝાડો તો આવતો નથી પણ નાનું મોટું દેવળ રખડી જોયા ગમણો જોયા એક વખત ધરવા તો જો અને એક વખત આ થામણા કોણા મર્યા તો પછી હું પુરાવો દઉં પછી 8.5 વીઘાનું ક્ષેત્ર પટેલ તારા દસ્તાવેજમાં તારા ઝદકલ પડ્યું છે મારા સધીકર ને પડ્યું હોય તું પેલી વખત ગોતરી મળવા આવ્યો પાકોન ભાઈ ઈચેનું છે હાસુ બોલ મારું નામ છે દઈએ હું માતા છે દઈએ એમ કહું પછી પાવળિયા કોક બે ભાઈ દરબાર છે બે ભાઈ દરબાર નો વસ્તાર છે હાસુ કે હા યુટ્યુબ માં ગાશે ભુવા ભાળશે 5000 મેળો ને ભાળે કોઈ દિલ્હી ઉઠી આ દુનિયા દોષે એના ભાઈ દરબારી ક્ષેત્ર હાલ્યું તો ખરા ને એના ઘરમાં દરબાર ના ઘરમાં ખંડક વાળું મોણા હું કેવું ખંડક વાળું મોણા દરબાર ના ઘરમાં ભાઈઓ ભળે એવી વાત કરવા કહું તો મારો ભવ જાય મારો શરીર નો અવતાર દરબારે તને આવ્યો ને ભાઈ હા ભળે
હું નોમથી ઓળખતી નહીં, એનું કુળ એના ડોહા હું નોમથી ઓળખતી એની પડતો હશે, તારા ભાગીદારની પડતો હશે, પણ એક વીર ભાઈ ગયું. શું કેવું? વીર ભાઈ ગયું. તારા ભુવને સોપડે શિયાર આવ્યો કે ના આવ્યો? તારા સાધુ સંતન આવ્યો કે ના આવ્યો? એવું તે હોભળ્યું? હા, અસો જવાબ દે કે ભુવા છેતરીને લાગતા રહેશે હાલ. હા, ચેક તો પાકું કરીને આવ્યો વીરનું, અને તને કોઈ વીરનું કીધેલું હોય, આની વાત હું વાત પણ લઈને આવ્યો કીધેલું તો દીના કદી મારી વાતમાં ઓકડા કદી ફેર આવશે નહીં. અને વીર કીધો હશે ના લડવા મોડું તો અને તારા હાઈકોર્ટમાં જઈને તારા દીકરાના કાગળ જો ન ભરાવો તો અને મારી હાથમાં ભોયરા વાળી અને મારા બ્રાહ્મણ ના ઘેર વાળી અને મારા બ્રાહ્મણ ના ઉમર લાયક બાપુના પાઘડી નો આબરૂ સોમણ મારી હવારનો પોરશો અને મા પંછી પોકે મોજ્યા રોમના ઘેર જાગર વાજ્યા અને મા ગાયના ગળા સૂટ્યા અને ભુવાને ઘેર જવાનો ટેમ શો
કશો કમરા તગા પાવલિયા આલમ બાપુ ભળવો આ પહેલા ઘેર જઈને આશુ પાલપનો ઝાડ જોવા જીવું તો પાવલિયા એમ કહું છું આ કુવાસીના પધિયાના મારો રો મોરતા ભાગશે ભાઈ કોઈનો બોલ્યું ભક્તિ નથી પણ ગાવામાં કરવામાં બહેરાવામાં ભાઈ તમે પાછા પડી જા એકબીજાના ઘરના મનના વિશ્વાસ બેઠા ને બાપુ એકબીજા ભાઈ મને પૂછો તો ગોતીર ઘરના દિલા સધી મેળીશું ખબર નો બાપુ ને હું શું ખબર છે પેલા ગરીબ દયા ભોળા રબારી મળ્યા ને એટલે થોડા કે બાદે ખાલી આગળ માથે પાણી ઉડી નાખતા રહેશે પણ તો પાકિસ્તાનમાં લોઢાના સળા બાપુ હરીનો હકલાવે બહાર કર્યા નથી અરે અરે લીલા ધરતી લે ગુંદરી પાલવાય સોલ્યા મલખો કે ભોગો બુડો નાટક છે તરના બાપુ હોયો છો બાપજી તો મો ઘરલો વાળાની બાપુ માં છેડવડી મોટો હાઈડવલા રોટલ સોના રાખો મોટો ભાઈ પેલા બોલી મનમાં મત હેલો લગે બદ્રમણી છે ચેક બાગમાં એવી મસ્કરી આદરી પીધો મો ભલે રાવણે ગોગલે લોહી પડાવો બાપુ મેં તો મારા બધા કોઠામાં કટલાઈ મજા ખેલી છે મારા હારું તો દીના પાવલિયા ઢોલી જાય બાળ કરે બાપુ મારો ભૂવો નાનો છે માં તો મોટી હે મારા ભુવાના મારી પર ગોડા પ્રાપ્ત તાર્યા એળલે દુનિયામાં મા બાપુ સધી બધી સુલ્યા વાંચો માં હા વાંચી વાત મારી માં હાલની તારીખમાં લાકડી ગણો બંદૂક ગણો હાલનો હથિયાર મોબાઈલ વાંચો મારી માં વાંચો તમે નકે આવશે મારા બાલુડા કાન ન હોય નકે બધા કોઠો એમ માફી માગે કોકલે મસ્કરી કરતા આ ગોદરી નો ઇતિહાસ યાદ રાખવો બાપુ આ ગોદરી નો ઇતિહાસ એમ કહું કે વિડીયા મોભલી નથી કહું કે યાદ રાખવો ધેગા ધેગા પાવલિયા આ કોઈ હવે આવ્યું રાતે મારા ભુવન એમ કીધું કે બકરો બિહાર બકરો બિહાર હટાયો કૂતરો અને રોડ્યો ન રહે એવો તબકે મોણા મળશે હું સપનું લઈને આવ્યું કે ભાઈ ભેગા હું બોલી મારા ભુવને ઘરના ધકડ કે એવું સપનું કીધું એમ હું મેળવી તો આ વાત મળી ગઈ નહીં અને આ બાપુના મનમાં એમ શું કે રબારી બાજરી ધોણી ધોણી રળો ધોણતા છે રબારી રળો ન ધોણી રબારી તો છોકરો એમ કોઈ નો છે મારા દિવ્યમ
અને બાપુ મેં તો મારા ભુવને એના હાથ કરાયા. મારો ભુવો 25,000 નું મહિને કામ કરતો હાલ મફતની સેવા મને ઘણી કરવા નીકળ્યો હોય હા સાચી વાત માં ને કે આખી દુનિયાને ખબર હોય હું રૂપિયા લૂંટવા નીકળી નથી. પણ આ તમે તમને માફી ન મગાઈ હોય ને તમારા ઓતડાની વાત ન કરી હોય તમારા મનમાં એમ થઈ જાય કે આ અશોકે એને ભૂકો લાયો પણ રબારી ધોનાડી જ રબારી માથે ઉડી જ એવી તમારા મનમાં રહી જાય ભાઈ દીના બાપુ થશે ડોગરા તોરાવી મુસધીરાવી સો તારા કુળ તારા નાના મોટા બાળ હું માતા સધી સોમંડા હાસવશે ભાઈ. હા આ બાપુને રોજો પડ્યો આજનો નહીં 60 વર્ષ થઈ ગયા બાપુ 60 વર્ષ થઈ ગયા 60 વર્ષથી હજી મારો કોઈ ભૂકો ઇતિહાસ ગોતી ગાઢી કીધો નથી. આડા ઓળો ને આડા ઓળો ને આડા ઓળો કોઈ ગાઢી કેતો નથી. બાપુ આજની પડે આજની હૃદય આજના ટેમે આજની આ વેળાએ હા હું માતા ધોળતી હોઉં મારો ભાઈ કદાચ હું તો તમારા ભારતમાં તો તમે મોનો ને તમે કરો પણ મને તો મારા ઠેઠ વિદેશના ભૂરીઓના અંગ્રેજોના મારા જેવા થાય. આવાજ થાય બાપુ 11 વર્ષ થઈ ગયા 11 વર્ષથી આવી ગાદી જોમાવતી આવું સુડીના ઝોપે વગર અડધી વગર પાવારે લાકડાના ઝોપે ઓકડી નોખીને મારા મંદિરની લાઈટો મેં ચાલુ કરેલું છે. બાપુ સોમંડા વગર તમારી કુળદેવી વગર કણ લાયો તો કોણે બહાર્યું તું નારેળ શ્રી પર શેનું હતું કર્યું તું એવું તો પછી લેખમાં મેઘ મારવા વાળા મળે તો બધા બારોટ નો સોપડો ઉશ્કેરી લઈ જાવ તો મારો નામ માતા પણ એટલી આશા બદલમાં પૂરી નશી તમારા 11,000 લઈ જા પણ ભાઈ મોતો